આ તરફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। ગુજરાત હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ। ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી ચૂંટણી। રાજ્યના 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। 23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત હતી। રાજ્યમાં સરેરાશ 52% મતદાન થયું હતું। ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થઈ। આગામી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિની જાહેરાત થશે। મતદાન ગણતરીમાં ઘણો સમય જાય છે। 2018નો અમારો અનુભવ છે કે તે દિવસે 10 દિવસ મતદાન ચાલ્યું હતું, જ્યારે ખાલી વોટર્સ તે વખતે 50,000। આ વખતે વોટર્સ 76,000 ઉપર છે, એટલે અમારી ગણતરી છે ઓછામાં ઓછું 10 દિવસ તો મિનિમમ મતદાનની ગણતરી ચાલુ રહેશે। તો આગામી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિઓની જાહેરાત થશે। સરેરાશ 52% જેટલું મતદાન થયું હતું ને હવે મતગણતરીની શરૂઆત થઈ છે। 23 સભ્યોની નવી બોડી માટે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું। કુલ 99 ઉમેદવારો મેદાને છે, જેમાં 79 પુરુષ છે અને 20 મહિલા ઉમેદવારો છે કે જે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। 23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત હતી। જ્યારે સરેરાશ 52% મતદાન થયું છે, ત્યારે મતગણતરી ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ રહી છે। આગામી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિની જાહેરાત થશે। તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીની મતગણતરી શરૂ। ગુજરાત હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં મતગણતરી શરૂ। ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી ચૂંટણી। રાજ્યના 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। 23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત હતી। રાજ્યમાં સરેરાશ 52% મતદાન થયું હતું। ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી। આગામી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિની જાહેરાત થશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં મતગણતરીની શરૂઆત થઈ છે। ગુજરાતની લગભગ 23 સભ્યોની નવી બોડી માટે ચૂંટણી યોજાઈ હતી। તો મતગણતરીની પ્રક્રિયા જે ચાલી રહી છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જણાવો કયા પ્રકારે આખી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને જે પરિણામો છે, કારણ કે મતગણતરી શરૂ થઈ ગઈ છે, 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું, તો મતગણતરીની પ્રક્રિયા ક્યાં સુધી પૂર્ણ થઈ શકે? બિલકુલ, તમામ જે ઉમેદવારો છે તેમના ભાવિ હવે સીલ થઈ ગયા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે। અને ખાસ કરીને આ પ્રક્રિયા દરમિયાન છે 10 દિવસ છે તે લાગી શકે તેવી પણ શક્યતાઓ છે, કેમ કે એમની પ્રક્રિયા છે ખૂબ જટિલ હોય છે અને ખૂબ જે રીતના વાત કરવામાં આવે તો તમામ ઉમેદવારો છે હવે તેઓ રાહ જોઈને બેઠા છે તેમના પરિણામને। આપણે ઉમેદવારો સાથે વાત કરી। સાહેબ, શું કહેશો? જે રીતના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે, શું કહેશો? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર, ઉમેદવાર ક્રમ નંબર 99। 6 તારીખે અમારું મતદાન પરિપૂર્ણ થયું। 78,000 વકીલ ભાઈ બહેનોએ તેના મતનો અધિકારનો માતૃ સંસ્થાના ઋણ ચૂકવેલ છે। આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ ગઈ છે। પોલીસ બંદોબસ્તની કોઈ જરૂર નથી, પરંતુ સુલે શાંતિ જળવાય એ માટે હોવું જરૂરી છે। અને આજે બધા જ ઉમેદવારો અહીં આવી ગયા છે, એના સમર્થકો આવી ગયા છે અને શાંતિપૂર્ણ રીતે ખૂબ જ હર્ષોલ્લાસથી આજે મતગણતરી શરૂ થઈ છે અને લગભગ 8થી 10 દિવસ અમારી મતગણતરી ચાલશે। જે કોઈ ઉમેદવાર વધારે મત લાવ્યા છે એ પહેલા દિવસે, પછી બીજા દિવસે, ત્રીજા દિવસે એમ બધા જીતતા જાહેર કરવામાં આવશે। 23 ઉમેદવારોમાં જીતેલા જાહેર થશે। કેટલી આશા અપેક્ષાઓ છે? આપ પણ ઉમેદવાર છો, શું કહેશો? જી, હું કહેવા માંગીશ કે હું ઉમેદવાર નથી, પરંતુ મારું નામ વિજયરાજસિંહ ઝાલા, એડવોકેટ, હું ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રેક્ટિસ કરું છું અને સાહેબના સન છું ને એમના સપોર્ટર પણ છું। અમારો ક્રમ નંબર, સાહેબનો સિરિયલ નંબર 99 છે। શું કહેશો? જે રીતે મતગણતરી શરૂ થઈ ગઈ છે, 8નો સમય હતો, 10 વાગે મતગણતરી શરૂ થઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા પણ ગોઠવાણી છે, આપ કઈ રીતે જોવો? હા, અત્યારે વ્યવસ્થા બહુ સારી છે। બધા વકીલો 99 બધા ઉમેદવારો બધા બેઠા છે અને ચા પાણી પણ વ્યવસ્થા સારી છે। હવે
વેઇટ એન્ડ વોચ કે કેવું રહેશે, કોણ જીતે છે. હવે એમાંથી 23 ઉમેદવારોને જેને લેવાના છે, પ્રેફરન્શિયલ વોટ હોય છે તો એકડા પહેલાં બધાના કાઉન્ટ થતા હોય છે. હું અમરેલીનો પ્રેસિડેન્ટ છું, મારું નામ હિરેન્દ્રસિંહ વાળા છે. અમરેલી જિલ્લામાંથી 415 વોટ પડ્યા હતા. આખા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો 750 જેવું